ચાલો આજે ભારતની એક એવી દુનિયામાં ઊંડા ઉતરીએ જે આપણા શહેરોની ધમાલથી બહુ દૂર પહાડો અને જંગલોમાં સદીઓથી ધબકી રહી છે. આપણે વાત કરી રહ્યા છીએ ભારતના આદિવાસી સમુદાયોની. બહુ જ રસપ્રદ વિષય છે. આપણી પાસે મેજર ટ્રાઇબ્સ ઓફ ઇન્ડિયા પુસ્તકના કેટલાક અંશો છે જે આપણી ચર્ચાનો આધાર બનશે. પણ જુઓ, મારો મુખ્ય સવાલ એ છે કે એક તરફ આ સમુદાયોની હજારો વર્ષ જૂની એકદમ અનોખી સંસ્કૃતિ છે, બરાબર, અને બીજી તરફ આધુનિક વિકાસની દોડ છે. તો શું એમની ઓળખને સાચવીને એમને વિકાસની સાથે જોડી શકાય? આ બેલેન્સ કેવી રીતે કરવું એ જ આજની ચર્ચાનું કેન્દ્ર છે. તમે બહુ સચોટ મુદ્દો ઉઠાવ્યો છો. અને આ કોઈ નાનો સૂનો વિષય નથી. ના, બિલકુલ નહીં. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે દેશમાં લગભગ 10.5 કરોડ આદિવાસીઓ છે. 10.5 કરોડ? હા, એટલે કે દેશની કુલ વસ્તીના લગભગ 8.6%. આ આંકડો બતાવે છે કે આપણે કોઈ નાના જૂથની નહીં પણ કરોડો લોકોના જીવન અને ભવિષ્યની વાત કરી રહ્યા છીએ. અને તેઓ દેશના મોટા વિસ્તારમાં ફેલાયેલા છે, ખરું ને? ચોક્કસ. દેશના લગભગ 15% ભૌગોલિક વિસ્તારમાં. તો ચાલો આ 10.5 કરોડ લોકોની દુનિયાને સમજવાની શરૂઆત કરીએ. સૌથી પહેલો સવાલ તો મારા મનમાં એ જ આવે કે સરકાર કોઈ સમુદાયને જનજાતિ તરીકે કેવી રીતે નક્કી કરે છે? શું એના કોઈ ચોક્કસ માપદંડ છે? હા, એના માટે કેટલાક પરંપરાગત લક્ષણો જોવામાં આવે છે. જેમ કે? પહેલું તો એમના રીતિરિવાજો ખૂબ પ્રાચીન હોય. બીજું? એમની એક અલગ અને વિશિષ્ટ સંસ્કૃતિ હોય જે એમને બાકીના સમાજથી અલગ પાડે. ઓકે. ત્રીજું, તેઓ ભૌગોલિક રીતે થોડા અલગ-થલગ રહેતા હોય, મતલબ કે દુર્ગમ પહાડી વિસ્તારો કે ગાઢ જંગલોમાં. અને ચોથો મુદ્દો? અને ચોથો મુદ્દો એ રસપ્રદ છે. એને કહેવાય છે શાયનેસ ઓફ કોન્ટેક્ટ. શાયનેસ ઓફ કોન્ટેક્ટ એટલે કે બાહ્ય સમાજ સાથે ભળવામાં સંકોચ. આનો અર્થ એવો થાય કે તેઓ શરમાળ છે? ના, એ રીતે નહીં. આને શાબ્દિક રીતે ન લેવું જોઈએ. આનો અર્થ એ નથી કે તેઓ ડરપોક છે. તો પછી? એનો ઊંડો અર્થ એ છે કે ઐતિહાસિક રીતે આ સમુદાયો આત્મનિર્ભર રહ્યા છે. એમણે પોતાની જરૂરિયાતો માટે બહારના સમાજ પર આધાર નથી રાખ્યો. સમજાયું. એટલે તેઓ બાહ્ય દખલગીરીથી પોતાની સંસ્કૃતિ, ભાષા અને જીવનશૈલીને બચાવવાનો પ્રયત્ન કરતા આવ્યા છે. એમ કહી શકાય કે આ સંકોચ એમની સાંસ્કૃતિક સુરક્ષાનો એક કવચ છે. વાહ, બહુ સરસ રીતે સમજાવ્યો. આ તો થઈ એમની સામાજિક ઓળખની વાત. પણ કાયદાકીય રીતે શું? આપણે અનુસૂચિત જનજાતિ એટલે કે શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ શબ્દ વારંવાર સાંભળીએ છીએ. બંધારણ એમને કેવી રીતે ઓળખે છે? અહીં જ આખી વાતનો પાયો છે. બંધારણ ઘડનારા જાણતા હતા કે આ સમુદાયોને વિશેષ સુરક્ષાની જરૂર પડશે. બરાબર. એટલે બંધારણની કલમ 342 હેઠળ રાષ્ટ્રપતિને સત્તા આપવામાં આવી. કલમ 342, ઓકે. હા, કે તેઓ રાજ્યના ગવર્નર સાથે ચર્ચા કરીને અમુક સમુદાયોને અનુસૂચિત જનજાતિ તરીકે જાહેર કરી શકે. અને એકવાર આ લિસ્ટ બની જાય પછી એમાં કોઈ ફેરફાર કરવો હોય તો એ અધિકાર માત્ર ને માત્ર સંસદ પાસે જ રહે છે. પણ આ લિસ્ટમાં સામેલ થવાથી એમને મળે શું છે? મતલબ કયા પ્રકારના અધિકારો અને સુરક્ષા કવચ મળે છે? જુઓ, આ એક ખૂબ જ વ્યાપક વ્યવસ્થા છે. બંધારણે એમને દરેક સ્તરે સુરક્ષા આપી છે. દરેક સ્તરે? હા. જેમ કે રાજકારણમાં એમને સંસદ અને રાજ્યોની વિધાનસભાઓમાં અનામત બેઠકો આપી, જેથી દેશના નીતિ નિર્માણમાં એમનો અવાજ પણ સંભળાય. મતલબ કે દેશના કાયદા બનાવવામાં એમની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી. હા. અને શિક્ષણના ક્ષેત્રમાં? બિલકુલ. શિક્ષણમાં એ સુનિશ્ચિત કર્યું કે એમને પોતાની માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ મળે. આ બહુ જરૂરી છે. હા, જેથી નાના બાળકો શરૂઆતથી જ શિક્ષણ પ્રવાહ સાથે જોડાઈ શકે. સાથે જ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પણ એમના માટે અનામતની જોગવાઈ છે. અને આર્થિક રીતે એમને પગભર કરવા માટે? હા, આર્થિક રીતે પણ મજબૂત વ્યવસ્થા છે. કેન્દ્ર સરકાર રાજ્યોને એમના કલ્યાણ અને વિકાસ માટે ખાસ ફંડ અને ગ્રાન્ટ આપે છે. ઓકે. એટલું જ નહીં, ઝારખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં જ્યાં આદિવાસી વસ્તી મોટી સંખ્યામાં છે, ત્યાં એમના માટે એક અલગ આદિવાસી કલ્યાણ મંત્રીની નિમણૂક કરવી ફરજિયાત છે. અને આ બધા પર નજર રાખવા માટે કોઈ સંસ્થા છે? ચોક્કસ. એના માટે છે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ, એટલે કે NCST. NCST. હા. એટલે આ એક પ્રકારનું વોચડોગ થયો, બરાબર ને? બરાબર. જે એમના અધિકારોનું રક્ષણ કરે. એકદમ સાચો શબ્દ વાપર્યો તમે.
એમના માટેનો એક ખાસ વોચડોગ અથવા એમ કહો કે એમનો અવાજ સાંભળનાર એક હાઈ પાવર કમિટી જે સુનિશ્ચિત કરે કે બંધારણમાં આપેલા વચનો માત્ર કાગળ પર ન રહી જાય. પણ એક સવાલ થાય છે, આટલા બધા કાયદા અને આયોગ હોવા છતાં આપણે ઘણીવાર એમના શોષણ અને વિસ્થાપનના સમાચાર સાંભળીએ છીએ. તો શું આ બધી વ્યવસ્થા જમીન પર ખરેખર એટલી અસરકારક છે? આ એક ખૂબ જ વાજબી અને જટિલ પ્રશ્ન છે. જુઓ, કાયદા હોવા એ એક વાત છે અને એનો સંપૂર્ણ અમલ થવો એ બીજી. સાચી વાત. ઘણીવાર વિકાસના પ્રોજેક્ટ્સ જેમ કે ડેમ, ખાણકામ કે ઉદ્યોગો એમના વિસ્તારોમાં આવે છે અને સંઘર્ષની સ્થિતિ ઊભી થાય છે. કાયદાકીય સુરક્ષા હોવા છતાં અમલવારીમાં ઘણી ખામીઓ રહી જાય છે. આ જ તો પેલી સંરક્ષણ વિરુદ્ધ વિકાસની મૂળભૂત લડાઈ છે જેની આપણે શરૂઆતમાં વાત કરી. બરાબર. અને આ લડાઈમાં પણ અમુક સમુદાયો વધુ સંવેદનશીલ હશે. મેં ખાસ નબળા આદિવાસી જૂથો એટલે કે પીવીટીજીસ વિશે સાંભળ્યું છે. આ કોણ છે? હા, સરકારને પણ એ ખ્યાલ આવ્યો કે અનુસૂચિત જનજાતિના મોટા સમૂહમાં પણ કેટલાક જૂથો એવા છે જે વિકાસની દોડમાં ખૂબ જ પાછળ રહી ગયા છે. એટલે એમની અંદર પણ એક કેટેગરી. બિલકુલ. એમને ઓળખવા માટે પીવીટીજી કેટેગરી બનાવવામાં આવી અને એમને ઓળખવાના માપદંડો વધુ કડક છે. કેવા માપદંડ? જેમ કે તેઓ હજુ પણ ખેતી પહેલાના સમયની એટલે કે શિકાર અને ખોરાક સંગ્રહ પર આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. એમનામાં સાક્ષરતા દર લગભગ 0 જેવો છે અને સૌથી ચિંતાજનક શું? એમની વસ્તી કાં તો સ્થિર છે અથવા તો ઘટી રહી છે. એમની વસ્તી ઘટી રહી છે. આ તો ખરેખર ચિંતાનો વિષય છે. દેશમાં આવા કેટલા સમુદાયો છે? દેશમાં કુલ 75 સમુદાયોને પીવીટીજી તરીકે ઓળખવામાં આવ્યા છે. 75? હા, જે 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેલાયેલા છે. સૌથી વધુ 13 પીવીટીજી ઓડિશામાં છે. અને ગુજરાતમાં? આપણા ગુજરાતમાં પણ 5 સમુદાયો છે. કથોડી, કોટવાડિયા, પઢાર, સિદ્ધી અને કોલઘા આ બધા આ યાદીમાં સામેલ છે. તો આ પીવીજીટીઝ માટે કોઈ વધારાનું સુરક્ષા કવચ છે? કોઈ એવો ખાસ અધિકાર જે એમને આ સંકટમાંથી બહાર લાવી શકે? હા, અને તે ખૂબ જ મહત્વનો અધિકાર છે. એને કહેવાય છે આવાસ અધિકાર એટલે કે હેબિટાટ રાઇટ્સ. હેબિટાટ રાઇટ્સ. હા, જે વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ આપવામાં આવે છે. આ જમીનના માલિકી હક જેવું છે? ના, એનાથી ઘણું વધારે. આ કોઈ જમીનના ટુકડાનો માલિકી હક નથી. આ એમના સમગ્ર પરંપરાગત વિસ્તાર જેમાં જંગલો, નદીઓ, પહાડો અને એમના પૂજા સ્થાનો પણ આવી જાય એની સુરક્ષાનો અધિકાર છે. એટલે ખાલી જમીન નહીં પણ આખું ઇકોસિસ્ટમ. હા, બિલકુલ. આ આવાસ અધિકારનો મુખ્ય હેતુ જે છે કે એમના પરંપરાગત રહેઠાણને બાહ્ય દખલગીરીથી, ખાસ કરીને ખાણકામ જેવા વિનાશક પ્રોજેક્ટ્સથી બચાવવું. તો એકવાર આ અધિકાર મળી જાય પછી સરકાર કે કોઈ પણ ખાનગી કંપની એમની સંમતિ વિના ત્યાં કોઈ પ્રવૃત્તિ કરી શકતી નથી. મધ્યપ્રદેશની બેંગા જનજાતિ આ અધિકાર મેળવનારી દેશની પ્રથમ પીવીજીટી હતી. વાહ! તો આ કાયદા અને અધિકારોની પાછળ રહેલા જીવંત સમુદાયોને મળવાનો સમય આવી ગયો છે. ચલો, ભારતનો એક પ્રવાસ કરીએ. ઉત્તરના હિમાલયથી શરૂઆત કરીએ. ચોક્કસ. હિમાલયની ઠંડી અને ઊંચાઈઓ પર જઈએ તો લદ્દાખમાં આપણને મળે છે ચાંગપા સમુદાય. ચાંગપા? હા, આ વિચરતી જાતિ છે. ઋતુ પ્રમાણે પોતાના પશુઓ સાથે સ્થળાંતર કરે. એમની ખાસ ઓળખ છે વિશ્વ પ્રસિદ્ધ પશ્મિના બકરીઓ. ઓ, પેલી પશ્મિના શાલવાલી બકરીઓ. એ જ, જે ઊનમાંથી મોંઘીદાટ પશ્મિના શાલ બને છે, ત્યાં ચાંગપા સમુદાયની સદીઓ જૂની પરંપરા અને મહેનતનું પરિણામ છે. અને જમ્મુ કાશ્મીરના ગુજ્જર બકરવાલ પણ પશુપાલક જ છે ને? હા, તેઓ પણ વિચરતી જાતિ છે. ઘેટા બકરાના મોટા ધણ સાથે પહાડોમાં ઉનાળા અને શિયાળાના રહેઠાણો વચ્ચે સ્થળાંતર કરે છે. એમની આખી જિંદગી પહાડોના ઢોળાવ અને ઋતુચક્ર સાથે જોડાયેલી છે. ચાલો હવે પર્વતોમાંથી ઉતરીને ઉત્તર પૂર્વ ભારત તરફ જઈએ, જે સાંસ્કૃતિક વિવિધતાનો ખજાનો ગણાય છે. ખરેખર ખજાનો જ છે. ત્યાં સેંકડો જનજાતિઓ છે, પણ આપણે મેઘાલયના ગારો સમુદાયની વાત કરીએ. ગારો? શું ખાસ છે એમનામાં? એમની સમાજ વ્યવસ્થા માતૃસત્તાક છે. માતૃસત્તા? હા, જે ખરેખર અનોખી છે. અહીં સંપત્તિ અને વારસો માતા પાસેથી સૌથી નાની પુત્રીને મળે છે. એક મિનિટ, આ સમજવા જેવું છે. મતલબ કે પુરુષો લગ્ન પછી પત્નીના ઘરે રહેવા જાય છે? હા, મોટાભાગે એવું જ બને છે.
અને વંશ પણ માતાના નામે જ ચાલે છે. તો સામાજિક નિર્ણયોમાં કોનો પ્રભાવ વધુ હોય છે? જુઓ, નિર્ણયો લેવામાં પુરુષો, ખાસ કરીને સ્ત્રીના ભાઈ એટલે કે મામાની ભૂમિકા મહત્વની હોય છે, પણ સામાજિક અને પારિવારિક માળખાના કેન્દ્રમાં સ્ત્રી જ રહે છે. ગજબ. આપણે ઉત્તરમાં વિચરતી જાતિઓ અને ઉત્તર પૂર્વમાં માતૃસત્તાક સમાજની વાત કરી. હવે જો મધ્ય ભારત તરફ નજર કરીએ, જે દેશનું આદિવાસી હૃદય કહેવાય છે, તો ત્યાં શું ચિત્ર છે? મધ્ય ભારતમાં આપણને દેશના કેટલાક સૌથી મોટા આદિવાસી સમુદાયો જોવા મળે છે. અહીં ભારતની બીજી સૌથી મોટી જનજાતિ ગોંડ વસે છે. ગોંડ. હા, એમની એક બહુ જ રસપ્રદ સામાજિક પ્રથા છે ઘોટુલ. ઘોટુલ એ શું છે? આ એક પ્રકારની યુવા છાત્રાલય જેવું હોય છે, જ્યાં ગામના યુવક યુવતીઓ રાત્રે ભેગા થાય છે, ગીત સંગીત અને નૃત્ય દ્વારા પોતાની સંસ્કૃતિ શીખે છે અને એકબીજાને સમજે છે. વાહ, આ તો શિક્ષણ અને સામાજિક જોડાણની ખૂબ જ અનોખી રીત છે. બિલકુલ. અને તમે અગાઉ બૈગા જનજાતિનો ઉલ્લેખ કર્યો હતો, જેમને જાદુગર કે માંત્રિક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વાત થોડી ખોલીને સમજાવશો? હા, પણ આ જાદુગર શબ્દને આપણે સાચી રીતે સમજવો પડે. અહીં એનો અર્થ કોઈ કાળો જાદુ નથી. ઓકે. બૈગા સમુદાય પાસે જંગલ અને વનસ્પતિઓનું અદ્ભુત જ્ઞાન છે. તેઓ પરંપરાગત વૈદ્ય અને હીલર છે. એટલે ઔષધિઓના જાણકાર. બરાબર. કઈ બીમારીમાં કઈ જડીબુટ્ટી કામ લાગશે એનું એમને પેઢીઓથી જ્ઞાન મળેલું છે. બહારના લોકો એમને માંત્રિક કહે છે, પણ હકીકતમાં તેઓ પ્રકૃતિના જાણકાર અને રક્ષક છે. હવે પશ્ચિમ ભારતમાં આવીએ. અહીં ભીલ સમુદાયનું નામ સૌથી પહેલા આવે છે. બિલકુલ. ભીલ માત્ર પશ્ચિમ ભારતમાં જ નહીં, પણ સમગ્ર ભારતની સૌથી મોટી જનજાતિ છે. સૌથી મોટી? હા. કુલ આદિવાસી વસ્તીના લગભગ 38% હિસ્સો ભીલોનો છે. તેઓ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ફેલાયેલા છે. અને ગુજરાતના સંદર્ભમાં કોઈ ખાસ સમુદાય? હા, મારે ખાસ ઉલ્લેખ કરવો છે કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયા સમુદાયનો. હા, અગરિયા. એમની જીવનશૈલી તો ખૂબ જ કઠોર છે, નહીં? અત્યંત કઠોર. તેઓ વર્ષના 8 મહિના રણની ખારી અને ગરમ જમીન પર અસ્થાયી ઝૂંપડામાં રહીને મીઠું પકવે છે. એમની મહેનત અને કુશળતા વિના દેશના કરોડો લોકોના ભોજનમાં મીઠું ન પહોંચે. સાચી વાત છે. દક્ષિણ ભારત તરફ જઈએ તો ત્યાં પણ આવી જ અનોખી વાર્તાઓ હશે? ચોક્કસ. તમિલનાડુના નીલગિરી પર્વતોમાં રહેતી ટોડા જનજાતિને જુઓ. ટોડા? હા, એમની ખરી ઓળખ છે એમની પુખોર નામની કડાઈકામ. પુખોર? એક પ્રકારનું ભરતકામ. લાલ અને કાળા દોરાથી સફેદ કપડા પર કરવામાં આવે. આ કળા એટલી વિશિષ્ટ છે કે એને સરકારે જીઆઈ ટેગ આપ્યો છે. અરે વાહ! જીઆઈ ટેગ. હા, આ એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે આદિવાસી કળાને વૈશ્વિક બજાર સાથે જોડીને એમની સંસ્કૃતિને પણ સાચવી શકાય અને એમને આર્થિક રીતે મજબૂત પણ બનાવી શકાય. અને તમે ઇરુલા સમુદાયનો ઉલ્લેખ કર્યો હતો. એમને પદ્મશ્રી મળ્યો છે? હા, તમિલનાડુ અને કેરળનો ઇરુલા સમુદાય. તેઓ પરંપરાગત રીતે સાપ પકડવામાં અને સાપના ઝેરને સુરક્ષિત રીતે કાઢવામાં માહેર છે. સાપ પકડવામાં? હા, અને એન્ટીવેનમ સીરમ એટલે કે સાપના ઝેરની દવા બનાવવા માટે આ ઝેર ખૂબ જરૂરી છે. ઓકે. એમના આ જ્ઞાન અને હિંમતને સલામ કરતા 2023માં આ સમુદાયના 2 વ્યક્તિ, વડીવેલ ગોપાલ અને માસી સદૈયાનને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. ખરેખર? સાપ પકડનારા સમુદાયને પદ્મશ્રી? આ તો અદ્ભુત વાત છે. બરાબર. મતલબ કે એમનું પરંપરાગત જ્ઞાન આજે પણ આધુનિક મેડિકલ સાયન્સ માટે એટલું મહત્વનું છે. બિલકુલ. અને અંતે ચાલો મુખ્ય ભૂમિથી દૂર આંદામાન અને નિકોબારના ટાપુઓ પર જઈએ. ત્યાંના સમુદાયો તો જાણે સમયમાં થીજી ગયા છે. એટલે? ત્યાં જારવા, ઓંગે અને ખાસ કરીને સેન્ટિનેલીઝ જેવી જનજાતિઓ રહે છે. સેન્ટિનેલીઝ સમુદાય તો આજે પણ બહારની દુનિયા સાથે કોઈ જ સંપર્ક રાખતો નથી. કોઈ જ સંપર્ક નહીં? ના, તેઓ પથ્થરયુગ જેવી જીવનશૈલી જીવી રહ્યા હોવાનું મનાય છે. સરકારે પણ એમની એકલતાને માન આપવાની નીતિ અપનાવી છે. પણ કેમ? કારણ કે એમની પાસે આધુનિક રોગો સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ નથી. એક સામાન્ય શરદી ખાંસી પણ એમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ઓહ. એટલે એમને એમના હાલ પર છોડી દેવા એ જ એમના અસ્તિત્વ માટે શ્રેષ્ઠ છે.
આજના આ પ્રવાસ પછી મને લાગે છે કે આદિવાસી એ કોઈ એક શબ્દ નથી, પણ સેંકડો વાર્તાઓ, પરંપરાઓ અને જીવનશૈલીનો સંગ્રહ છે. લદ્દાખના પશ્મિના પાળતા ચાંગપાથી લઈને ગુજરાતના રણમાં મીઠું પકવતા અગરિયા સુધી દરેકની પોતાની એક અલગ દુનિયા છે. અને આ બધી વાર્તાઓને એક તાંતણે બાંધતો મુદ્દો એ જ છે જે આપણે શરૂઆતમાં ઉઠાવ્યો હતો, સંતુલનનો. બરાબર. એક તરફ બંધારણ એમને અધિકારો આપીને મુખ્યધારામાં લાવવા માંગે છે અને બીજી તરફ એમનો પોતાનો સમાજ અને પરંપરાઓ છે. તો વારસો છે. અને અહીંથી આપણે એક વિચાર સાથે છૂટા પડીએ. અત્યાર સુધી આપણે સરકાર અને કાયદાના દૃષ્ટિકોણથી વાત કરી, પણ એક સમાજ તરીકે, મુખ્યધારાના નાગરિકો તરીકે આપણી શું જવાબદારી છે? આ વિચારવા જેવો મુદ્દો છે. શું આપણે આ સમુદાયોને માત્ર રાષ્ટ્રીય ઉદ્યાનોમાં સચવાયેલા વિચિત્ર જૂથો તરીકે જોઈએ છીએ, કે પછી અમને સમાન નાગરિક તરીકે સ્વીકારીએ છીએ, જેમના જીવન અને જ્ઞાનમાંથી આપણે પણ ઘણું શીખી શકીએ? સાચી વાત. એમનું ભવિષ્ય માત્ર કાયદા ઉપર નહીં, પણ આપણી આ દ્રષ્ટિ પર પણ નિર્ભર કરે છે.